પણ તમને એક ગુરુએ ના રસ્તો શીખ્યો ને, એ રસ્તે તમે હાલો. તમે હાલશો ને તો તમારું સાધન હું સત્સંગ, સેવા અને સમરણ કરી ઘડી પર વહાં ઠેરાણા. હજી સમય છે સમજી લે, આમાં નહીં બે કોઈ નાણા. નર તો સાધન કરી લે શાણા, તારા ખીર નથી ઠેકાણા. આ સાધન છે સત્સંગ, સેવા અને સમરણ. તો એ આ ત્રણેય વસ્તુથી આપણે સમજાયું કે શિવ ને શિવમાં ભેદ નથી, એમ કહે છે વેદ ને પુરાણા. શિવ ને શિવમાં ભેદ નથી, પણ ક્યારે જ્ઞાન થાય ત્યારે હો, નકર તો ભેદ જ છે. નકર શિવ જ્ઞાનમાં ખેંચાય છે ને, એને ગમે એટલું જ્ઞાન આપો તો એ નહીં ખેંચાય, નહીં સમજાય. જ્યારે સમજાઈ જાય, જ્ઞાન થઈ જાય ને, ત્યારે એનો સમજાય, સમજી જાય. જે સરળ હતો એ પેલા આવડતો હતો, પણ પીર થઈ ગયો એટલે તરલ મળી, સદગુરુ મળી ગયા, સંત બદલાનો રંગ ફરી સળી ગયો અને પરિવર્તન આવ્યું. તો શિવ ને શિવમાં ભેદ નથી, એમ કહે છે વેદ પુરાણા. સદગુરુ શરણે લક્ષ્મણ બોલ્યા કે આ ગુરુગમ છે તરજાના, આ ગુરુગમથી તરાય. એટલે ગુરુગમ જ્ઞાની બની જા જ્ઞાની. આ બધી છોડી દે આળ ગોપાળ, હે જ્ઞાની ગુરુગમ ભદને વિચાર. આ ગુરુગમ આપણને મળ્યો ને, એથી આપણે બધા તૈયાર છે. એથી આપણે સત્સંગમાં જઈ અને સત્સંગનો રંગ લાગે અને તમે આ સંસાર સાગર તરી જાઓ. બાકી દરિયો તરાય નહીં. દરિયો તરવાની વાત નથી, આ સંસાર સાગર કરવાનો. સંસાર સાગરમાં મારા તારાના લોઢ આવે છે. મારા તારા લોઢ છે ને ઉત્પન્ન થાય છે, મારું ને તારું, હું ને મારું. આ મનનું છે કારણ પાનભાઈ. આ મન જો ધણી પટી જાય તો અરસપરસ મળે એક તાર. હવે જે લોઢ ઉત્પન્ન થાય છે એ શેના છે? એ પાણીના જ છે. તો પાણી ભેગું પાણી થઈ જાય તો લોઢ તરંગ મટી જાય અને જળ થઈ જાય. અને જળને તરી શકો તમે, લોઢને ન તરી શકો. થપાટું લાગે અને થપાટું લાગે ને તમને ઉદાસીતા કે નાખે તો તમે કેમ કરો? અને જળ ભેગા જળ થઈ જાઓ તો તમે તરી ગયા. કારણ કે એમાં પ્રયત્નો જ કરવાના. પ્રયત્નો કેટલા કરવાના? કે મારે કરવું છે, મારે કરવું છે એટલા જ કરવાના, બીજા કાંઈ નહીં. પણ ક્યાંક જાવું છે એમ કહો ને તો તમે ન જઈ શકો. કારણ કે જવા માટે પ્રયત્નો કેટલા કરવા પડે. કરવા માટે પ્રયત્નો કરવા જ નથી પડતા. ખાલી આમ ખાલી સંકલ્પ કરો ને ત્યાં કરો કેટલા. બાકી આમ નિશાન રાખો ને કે મારે ઓલે કાંઠે જવું તો ત્યાં ન જઈએ. અને જવા માટે આ નાવ જોવે. શું જોવે? નાવ. नाव मिली जिसको जल अंदर बाहों से नीर करे ना करे, नारायण जिनके हृदय में सो पशु कर्म करे ना करे. दिव्य की ज्योत जले फिर सूर्य की दीपक की ज्योत जले ना जले. सूर्य को प्रकाश गयो फिर दीपक की ज्योत जले ना जले. એટલે સૂર્યનો પ્રકાશ છે પછી આ તમે દીવા હું કેમ કરો? રાતે કરો તો બરાબર, પણ દિવસે દીવો. અને આ દીવો લઈને જે દેખાદેખી કરવા જે નર જાય એ હાથમાં દીવો લઈને બધાય કુવે પડવા જાય. એ નર બધા અધૂરિયા કહેવાય. જે સબ રાય આવો આપણે પ્રેમ થકી મળીએ અને પૂરા સંત હોય એમાં જ પડીએ. પૂરા સંત હોય એમાં ભળવું એટલે નામ વચન વાળા, ગુરુગમ વાળા, ગુરુગમ જ્ઞાની બની જા જ્ઞાની. આ નામ વચન વાળા પૂરા નર પૂરા રે મળે તો રાવું રે એ નો કરીએ અધૂરિયાની હારી વાત. અધૂરિયા કોણ છે? જેના વચનનો મહિમા સમજાણો નથી એ અધૂરિયા. સંસાર સાગરમાં ધ્યાન છે, વ્યવહારમાં ધ્યાન છે, વસ્તુ મેળવવામાં ધ્યાન છે, એ કોઈ જે પૂર્ણ ન થાય. ગમે એટલું મળે તો અધૂરિયા કહેવાય. અબજોપતિ હોય પણ છતાં એના વલખા બંધ નથી થતા. અને સદગુરુના બાળકને જેમ રાખે એમ જે સ્થિતિમાં રાખે એ રહે ને, એને સ્વભાવ સરળ થઈ ગયો. સરળ સ્વભાવ, ન મન કુટી લાય તથા લાભ સંતોષ થાય. જેટલું ભગવાન આપે એમાં સંતોષ છે ને. તો વલખા બંધ થવા દો ને, અને વલખા જ આપણને કુડાડે છે. એમ સંસાર સાગરમાં વલખા મારો ને, એ વલખા બંધ દીધે તો તમે કરી જાઓ. અને વલખા એટલે મનના તરંગો, અને મનના તરંગો એટલે લોટ, સમુદ્રના લોટ, અને સમુદ્રના લોટ એટલે એ થપાટો. અને એમાં જ માણસ મરે છે.
બીજી ક્યાં મળે? એટલે ધોખા મળતા નથી. ધોખા ન મટે ત્યાંથી બધામાં એક છે ને એવો ભાવ થાય નહીં. બધામાં ભગવાન છે એવો ભાવ ન થાય. કારણ કે જ્યાં હોય ત્યાં વાંધા પડ્યા, જ્યાં હોય ત્યાં ધોખા. સંતો ધોખા બડા ધુતારા. ધોખાએ આપણું જીવન ફેરી લીધું, ધૂતી લીધું. આપણું જીવન ધૂતી લીધું ધોખાએ. ભજન કરો તો ધોખો થાય. લાભદાદાએ કીધું ને કે ધોખો મનનો ત્યારે ટળે કે જ્યારે ભજન કર્યું ને ત્યારે. અચરજ દેખ્યા અમે આ દુનિયામાં લોકો ભાત ભાતના ઉપાય હે लिया पत्थर की नाव साथ में भवसागर को केम करे। बराबर सुंदर शहर में गुफा एक मोटी सदा अंधकार क्या वास करे। धोखा मारी काढे अंधारा प्रकाश विना केम टळे। अज्ञान रूपी अंधकार में आपणे बधा छे અને આ ધોકા મારી અંધારો ટળશે નહીં. અત્યારે રાત્રિ છે, અત્યારે દિવસનો પ્રકાશ મળે નહીં. સૂર્યનું નામ લેતો હોય જેટલા પૃથ્વી ઉપર માણસ છે ને એ બધા માણસ માળા લઈ કહી જાય સૂર્ય ઉગે કેમ ઉગે? એ તો ઉગે ત્યારે અંધારા મટી જાય. અને રવિ ઉગ્યા છે ને જ્ઞાનના, તમારી અંદર જ્ઞાનનો પ્રકાશ છો અને તમારી અંદર સૂર્ય ઉગી ગયો. જગતનો સૂર્ય ઉગે કે ન ઉગે પણ તમારે ઉગી ગયો છે. તમારે રાત્રે અત્યારે ઉગી ગયો છે. અને જેને અંદર ઉગી ગયો હોય ને એને આ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ. અને અજ્ઞાન રૂપી અંધકાર જ આપણે ડખા કરાવે છે, વાંધાવસ્થા પડાવે છે, દુઃખ ઊભું કરાવે છે, તરંગો ઊભા કરાવે છે, મારા તારાના ભેદ ઊભા કરાવે છે. એટલે આ મારા તારાનો ભેદ એ બધા આપણા મનમાં છે, સંસારી આપણા મનમાં છે. અને આ જેટલા વહીવટ આવે બધા એ બધા મનમાં આવે. દરેકના વહીવટ સંસારે મનમાં છે, વ્યવહારે મનમાં, ધંધોય મનમાં, હગાય મનમાં. હવે આ બધું છોડીને જવું એટલે આપણે ક્યાં જવાનું છે? મનના પ્રદેશને વટે આગળ જવાનું છે. ક્યાં? મતિમાં મૃત્યુ લોક નો જાણો, રતિમાં જીવ બનો, રતિ મતિની જીવન મૂડીમાં વિરલ પુરુષ ગોક્ષમો. આ ગુરુની ગતિમાં ભળવાનું છે. ગુરુની ગતિ એટલે આત્માની ગતિ, આત્માનો મોક્ષ. આત્માનો જન્મ કે મરણ નથી. આત્માની અંદર કોઈ તરંગ નથી. છે? હવે તમે નક્કી કરો તમે આત્મા છો કે દેહ. આપણે આત્મા છે કે દેહ છે? આપણે દેહ છે ને એ મોટું જ્ઞાન. આપણે આત્મા છે. બીજો દાખલો, આ મકાન તમે છો કે મકાન માલિક તમે છો? જો મકાન તમે હો તો મોટું જ્ઞાન. મકાન માલિક છો, એમાં દેહ તમારે રહેવાનું મકાન છે, એમાં માલિક બેઠો ને એ બનવા બેઠો એ બીજો છે. એની આની ઓળખાણ કરે તો આ નિશાન આપણને મળી જાય, આ નામ, આ ભજન મળી જાય. આપણને ગુરુ મળ્યાનું પ્રમાણ આ. ગુરુગમ જ્ઞાની તું એનો બની જા જ્ઞાની. આ છોડી દે બધી આર્થ પંપાળે જ્ઞાની, ગુરુગમ પદને વિચાર. અને આ જગતમાં, વિશ્વમાં આ એક જ છે. આત્મા છે સત. સત એટલે ચેતન, અને ચેતન એ બ્રહ્મ છે. અને સર્વ વ્યાપક અખિલ બ્રહ્માંડમાં સભર ભરી રહ્યો છે. પણ એ સભર ભરી રહ્યો છે પણ જ્ઞાન થયા વગર મળે નહીં. નકર સભર જેમ ચેતન બ્રહ્મ છે એમ માયા સભર છે. જ્યાં જાવ ને માયા. હવે ક્યાં નથી માયા? અને માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન એટલે અંધારો. અંધારો આપણે આવવાનું હોય કે બીજી? અને તમારે અમુક નો સમજણ આવે ને એટલે આપણે એમ કહીએ કે આ ગામ છોડી દે ને કે આ દેશ છોડી દે કે આપણે બીજા દેશમાં જઈને આપણે જ્યાં કઈક ધંધો કરી આગળ એવી એમ ન આવે. ઘર માટેથી પાંદડું હટી જાય તો તમે જ્યાં છો ને ત્યાં આગળ આવો. ક્યાં? ઘરની આટેલી પાંદડું હટી ગયું એટલે તમે જ્યાં છો ત્યાંથી આગળ આવી જાઓ. બાકી આમ કાંઈ તમે દોડે નહીં આગળ આવી જાઓ.
સમાજ તો આ બધું આ તમારી હારી છે, દુનિયા તમારી હારી છે, કારણ કે મને તમારી હારી. તમે જ્યાં જાઓ ત્યાં મન છે કે નહીં? હે પાછું આવવું પડે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચારે અંતઃકરણ એક થાય ને ત્યારે સુરતાનો તાર હંધાય ને ત્યારે રણકાર જણકાર હોય યાર કરપીન વાજા વાગે, સુરતા કરીને સાંભળો ધોને ની ગગનમાં ગાજે. પછી તમને આજો માર્ગ ચડે ભગવાનને મળવા. तार में एक तार मिलत है, धर्म जरा और शिखर कट लहर लागी तो लहर लेगा, सिंगी वागी शुन्मा जालिनो धड़कार, खजरी वागी हो खंडमा. आ मनुष्य देह ની અંદર આ ઢાલ વાગે છે. જેમ ઓલા દેવળમાં મંદિરમાં ત્રણ આરતી થાય છે, પણ આમાં તો અખંડ આરતી છે, અહોની આરતી. એક તારા દર્શન કરી દે, પણ તારે દર્શન કરવા હોય તો એમ થાય, બાકી બીજી કાંઈ. અને આ વિના દાંડીએ ન બધી વાગે. ઓલામાં કાંઈ દાંડિયા વગાડવા પડે, અને આમાં તો દાંડિયાની જરૂર નહીં, અને વગર હાથે ઝાલ જ વાગે. હવે આવું બધું સિસ્ટમ અત્યારે આવું બધું કર્યું ને ત્યાં યંત્રો એવા આવ્યા કે સાપ પડે અને જાણે વાગે, ઝાલરે વાગે, દાંડીઓ વાગે, નગારો વાગે. ન હોય વિજ્ઞાન તો એવું આવ્યું કે આમાં થતું હોય તો આપણે આમાં કોઈ ત્યાં વગાડવાળા જ થાય ઘણા. આ જ્ઞાન આપણે સમજણ એ બધી વસ્તુ નાશ થઈ, પરાધીન થઈ, પરાસક્ત થઈ ગયો, અસક્ત. એટલે માણસ ગમે એટલો જ્ઞાની હોય છતાં એ હેરાઈ જાય છે ક્યાં, ખેંચાઈ જાય છે ક્યાં? ખોટી વસ્તુમાં. હવે આપણે અત્યારે આ યુગ અત્યારે મોબાઈલનો આવ્યો, મોબાઈલમાં બધા ખેંચાય કે નહીં? એને ખબર પડી જાય કે આપણે યાદ કરે છે, હાલો થાય અંતરનો તાર હાલે, આત્માનો સુરતાનો. જેસલને તોરલ હતા એની ખ્યાતિ ફેલાણી એ સમયમાં રૂપાદેન માલદે એની ખ્યાતિ ફેલાણી એ મેવાડમાં હતા, અને આ અંજારમાં એકાબીજીની ખ્યાતિ ફેલાણી, નામ મહિમા વધ્યો. ભજન કરતા કરતા સંતોના મેળાવડામાં નામ આવવા મળ્યા, એટલે એકાબીજીને ભાવ થઈ ગયો કે હાલો ને આપણે આને મળવા જવું છે. એટલે જેસલને તોરલ અંજારમાંથી આવ્યા, અને રૂપાદેન માલદે એ મેવાડમાંથી આવ્યા. બે હાલતા, સાધને કાંઈ નહોતા. અઠવાડિયે 10 દી 15 દી પણ મળશું, ભેગા થાય તો મળી જાય ને. એમ હાલતા હાલતા અંતર કાપતા વચ્ચે બે ભેગા થયા. ઓળખાણ નહોતી, નામ મહિમા હતો પણ ઓળખાણ નથી, પણ છતાંય હારે ઓળખી ગયા. એ કે તમે જેસલને તોરું છો કે તમે રૂપાદેન માલદે છો? તો હા. અને જમાવી અને ત્યાં બેઠા બરોબર વચ્ચે ભેગા થયા. અને ભેગા થયા ને અને જમાવટ થઈને સત્સંગનો જમાવટનો માહોલ જામ્યો ને એ એમ થઈ કે ઓહો, આવી લહેર ને આવી મોત ને આવી મજા ક્યારે જિંદગીમાં આવી જ નથી. આવી લહેર ને આવી મોત ક્યારે આવી જ નથી. આમ સંતો મળે ને ત્યાં અંતરના તાર હંધાઈ જાય ને ત્યાં અહીંયા ઉભરાવા પડે કે જે સત્ય રહેવાનું નહીં. આવી મજા આવી તો આમ મળાઈ બેઠા થઈ જાય. હું કીધું જ્યાં તોરલદેન રૂપાદી તો જાગ્રત હતા ને, એ કે જોજો જેસલ વિચારીને બોલજો, વચન સુક્યા 84 માં જાય. આ બોલો ને એ વિચારીને બોલજો. અહીંયા વિચારવા કેટલું ન બોલાય, નકર તમારો બોલ ફેલ જાય ને તો 84 માં જાય. અને પ્રસંગો એવા એટલા બધી જમાવટ થઈને ઓળખાણ થઈ, પછી એવા તાર હંધાઈ ગયા. અને તાર હંધાઈ જાય ને મિત્રતા એવી થઈ જાય ને પછી એને એની વગર હાલે છે. આ સંતોના સંબંધો છે, આત્માના તાર સાંધીને એકબીજાના સંબંધો હંધાઈ જાય ને પછી એની વગર એને હાલે નહીં. એની યાદી કરે તો ભેગા થઈ જાય ઓટોમેટિક. હવે તો ફોન આવ્યા કે ફોન થાય, પણ પહેલા ક્યાં ફોન હતા? અને એ પ્રસંગો બાદ સમય આવ્યો, જુદા પડ્યા યાદી રહી ગઈ. અને એવો પ્રસંગ આવ્યો કે જેસલને તોરલને વાયકનું એકનું આવ્યું ને એક રહી ગયા, અને તોરલ વાયકમાં ગયા અને જેસલ રહી ગયો. અને જેસલ રહી ગયો, તાર હંધાઈ ગયો, એની વગર રહી શકે નહીં. જળમાંથી માછલીને બહાર કાઢો ને તો તરફડીને મરી જાય. એમ જેસલને એમ થયું કે આજ મને કીધું નહીં એટલે મારું આ જગતમાં કોઈ કિંમત નહીં, કાંઈ નહીં. ને મળ્યો વળખા મારવા, અને એમ થયું કે હવે તો આની કરતા સમાધિ લઈ લો.
અને આરાધ કર્યો ને ત્યાં પ્રાણ નીકળી ગયો અને સમાધિ દ્રષ્ટિ જેસરે, અને જેસરે સમાધિ લીધી ને એ રૂપાદેન એને ખબર પડી ગઈ ભજનમાં તોરણ હતા ને જ્યોત ઝાંકી પડી, અને જ્યાં ઝાંકી પડી ને તે તોરણને ખબર પડી ગઈ કે જેસરે કાંઈક ઊંધું કર્યું છે, જેસરે કાંઈક ખોટું કર્યું છે. અલગ પડે ત્યાં આવી સ્થિતિ થાય તે સર્જાય જાય, ખબર પડી જાય, અને ખબર પડે ને એટલે આરાધ કરતી તોરલ આવી રૂપ ગોપીજા હંસા રાણા ગોપીજા, અને અહીંયા કે પૂજાય જા હંસા પૂજાય, જેસર ઈ આરાધ કરે, અને અહીંયા કે ગોપીજા હંસા ઘડીક ઉભો રહે, હું આવું ત્યાં સુધી રહી જા. આરાધ કરતા એ તોરલ આવ્યા, રૂપદે માલદે હારી આવ્યા, ભજન ગાતા અધૂરું મૂકીને અને અહીંયા આવ્યા, અહીંયા તો સમાધિ લઈ લીધી, અને સમાધિ લઈ લીધી ને અને તોરલે એક તારો લઈ કે જેસર જેથી બોલ્યા હતા મેવાડમાં તે દાડાના વચન અપાય, અને વચન સુક્યા જેસર 84 માં આવ્યો. તો કહેતી હતી ને આ બડા બેટા હતા, કહેતો હતો ને કે આ તો શું કર્યું છે, અને જેસરને ખરેખર એ સમાધિમાંથી બહાર આવવું પડ્યું. આરાધ હૃદયના હાથા થાય ને તો એને પાછું આવવું પડે છે. અને પછી એને લીલાબેન હંકી લીધી કે હવે તારે એકને નથી જવાનું, આપણે બેને આવે, આપણા તારે એક થઈ ગયા છે, આત્માના તારે એક થઈ જાય. ભજન કર્યું હોય, ગુરુ શિષ્યના નાતા, ભક્ત ભગવાનના નાતા, આ નાતા છે, અને એ નાતાથી ઓળખાણ થઈ અને પ્રીતિ બાંધી અને ભજન કર્યું ને એ નાતા કાયમ આચરવાના છે. યુગો યુગ મળ્યા હશે ને મળશે પૂર્વની રીતે, આમાં નવા કોઈ ખાતે નહીં ચડે, યુગો યુગની રીતે. આ જે આપણને મળ્યા છે ને એ ગમે છે ને એ પૂર્વ જન્મના આપણા નાતા છે, એ આપણા પૂર્વ જન્મના નાતા છે, એટલે આપણે ભેગા થઈ, તમારું પૂર્વ જન્મનું બેલેન્સ તમે તાજું કરવા આવો છો. સંતોને ત્યાં જઈને એટલે આપણું મારી પ્રીત પૂર્વની જાગી, મારા શીતમાં થકી લાગી, આણંદા આવે નહીં વળીને પગલા પાછા નહીં ભરીએ. આ હવે મારે આવા જવા પણ મટી ગયું, જન્મ મરણના ફેરા મટી ગયા, અને આ પૂર્વ જન્મની પ્રીત જાગી. કોણ કે? મીરાબાઈ કે મારી પૂર્વ જન્મની પ્રીત જાગી ગઈ, અને મારા શીતમાં સટકી લાગી, ભક્તિ કરવાની એવી લગ્ની લાગી ગઈ, સટકી લાગી, અને સટકી લાગ્યા વગર કોઈનું પરિવર્તન થતું નથી. ચેતન કી ચટકી લાગ્યા વિના કબોને રીતે કિરતાર, ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વાર. ઈળમાં લીલા ભમરી બની જાય, ભમરી છે ઈળને પકડીને દરમાં પૂરે, અને દરમાં પૂરી પછી ગુંદારો કરે, ટાંક મારે, ગુંદારો કરે, ટાંક મારે, એટલે ઈળને એવો ભાસ થઈ જાય કે ભમરી સૌ ત્યાં બે પાંખ આવી જાય. બે પાંખ આવી જાય એમ જીવ મટીને શિવ થાય, અજ્ઞાન મટીને જ્ઞાન થાય, અંધકાર મટીને અને જ્ઞાનનો પ્રકાશ થાય, એટલે શિવનો શિવ થાય. શિવને શિવમાં ભેદ નથી એમ કહે છે વેદ પુરાણા. સદગુરુ શરણે લક્ષ્મણ બોલ્યા કે આ ગુરુ ગમશે, તરજાના બધા ગુરુ ગમતી ત્યાં આપણે એ જ ગુરુ ગમ્યો, એ જ ત્રંબક બાપાએ આપ્યો, શાંતિરામ બાપાએ આપ્યો, ગારામ દાદાએ આપ્યો, વર્ધન બાપાએ આપ્યો, જયંતિ બાપાએ, જેને નામ વચનનો ઉપદેશ કર્યો એ ઉપદેશથી બધા તરી ગયા. આ ગુરુગમ જ્ઞાની, આનો તો બની જાય જાની. બાકી બધી આળપંપાળ છોડી દે, આ આળપંપાળ છે ને એની માળા નથી ફેરવવાની, એ તો ખ્યાલ કરશે, એ હાલાત કરશે, એ કઈ બંધ નહીં રહે. તમારો ધંધો બંધ નહીં રહે, વ્યવહારે બંધ નહીં રહે, સંસારે બંધ નહીં રહે, એ બધું હાલ્યા કરશે, પણ ધ્યાન આનું રાખ, લક્ષ્ય અહીંયા રાખ. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, સંસારમાં સરસોરે પણ મન રાખ મારી પાસ, માયાથી લેપા નહીં એમ થા મારો તાર. તો સંસાર તમને નડશે નહીં, અને વ્યવહારે નડશે નહીં, અને આ માયા લેપા હે. માયામાં તું આસક્ત નહીં થઈ, માયા તને પજવશે. અને જે માયા પ્રચંડ બહુ દિશે 10 અવતાર ધરોરી, જો માયા ગુરુ મૂર્તિની આગળ દુબુ ભાગી નાખારી, એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. આ માયા ગુરુ ચરણે એના આજ્ઞામાં હુકમ વર્તે છે, ગુરુ ચરણે હાજર છે. 68 તીર્થ ગુરુના ચરણે ગંગા જમના રેવા, આનંદ મંગળ કરો આરતી હરિગુરુ સંતની સેવા. આ ગુરુ ચરણમાં ગંગા આવે, યમુના આવે, 68 તીર્થ ગુરુ ચરણમાં આવે. હવે તમારે અહીંયા આવે તો ન્યા દર્શન કરવા કે ન્યા જઈને એના કરવા છે, આવો ભાવ થઈ જાય ને તો
તો આ કાયામાં બરગડ ગંગા સિદ્ધ પરોપન પાળા એ ગંગામાં અખંડ નાયલો બંધાવ નદીઓ નાળા સંતો ફેરો આ નામની માળા તો તમારા મટી જાય 84 ના સંધાળા આ 84 માં રગડબાટ મટી જાય અને મનુષ્ય દેહ મુક્તિનો માર્ગ મળી જાય અને મનુષ્ય દેહમાં જ મળે અને મનુષ્ય દેહમાં જ મુક્તિ મળે 84 માં ગયા પછી નહીં મળે પછી તમારા કોઈ હગાઈ નહીં સંભાળે અને કોઈ બોલશો ને તો તમારું કોઈ માનશે નહીં અને કદાચ 84 ના જીવમાં પાછા ઈ નહીં ઘરે તમે આવશો ને તો ધોકોલ જ મારશે આ કૂતરો અહીંયા ક્યાં કૂડાનો એ હોય તમારો ડોહો જ છે આ મારો તમારો ડોહો અહીંયા કે લેવો એ ડોહો જ હોય પણ એ ડોશી હોય કે ડોહો હોય પણ જ્યાં તમે ધોકોલ જ પાસે કોઈ નહીં ઓળખાય કારણ કે સંબંધ ભરી જાય દેહ ભરી જાય જન્મ ભરી જાય એટલે તમારા વધ થાય નાતા પૂરા થઈ જાય અને પૂરા થઈ જાય ને એટલે તમને કોઈને કોઈ ગણતું નથી કોઈ માનતું નથી એટલે માણાના અવતારમાં ભજન થાય માણાના અવતારમાં 84 છૂટાય છે અને માણાના અવતારમાં તરી દેવાય છે અને કર્મના બંધનથી મુક્તિ મળે છે નગર 84 ના લાખ યોનિના ભટકાર આ બધા સુકાદા લેણ દેણ ભોગવા જવા પડે એવો આપણને મોક્ષનો દ્વાર એક મનુષ્ય દેહ જ કર્યો અને એમાં ભજન કરશો તો છૂટશો નકર નહીં પણ દરવાજો જાય તરત ખંડવાય આવે બરોબર દરવાજો આવે ને ત્યારે જ ખંડવાય આવે દરવાજો એવો થાય એમ આપણને ઘણા થાકી ગયા ઘણા પાકી ગયા ઘણા હેરાન થઈ ગયા ઘણા દુઃખી થઈ ગયા અત્યાર સુધીના આપણે જીવનની સર્વિસમાં આપણે એટલું નક્કી કરીએ કે તો હવે આમાંથી આપણે શેડો શું કાઢવો આનો શેડો શું સુધારવો તો ત્રમુખ બાબાએ કીધું છે બહુ શેડો સુધારવો ગુરુ ગોવિંદ ગુણ ગાવો રે ભવ શેડો સુધારવા દયા ધર્મ દિન ધારો રે ભવ શેડો સુધારવા શાને કાજે શરમાવો રે ભવ શેડો સુધારવા શાને કાજે શરમાવો રે ભવ શેડો સુધારવા મનુષ્ય જન્મમાં મળ્યો નથી દુર્લભ મનુષ્ય જન્મમાં મળ્યો નથી દુર્લભ મનુષ્ય ગુરુ ગોવિંદના ગુણ ગાવો ભવ શેડો સુધારવા અત્યાર સુધીમાં આપણે ફાવે માર્યા પણ હવે શેડો સુધારવો હોય તો હવે નિર્ણય નક્કી કરી લેવાનો કે ગુરુ ને ગોવિંદના ગુણ ગાવો ભવ શેડો સુધારવા દયા ધર્મ દિલ ધારો ભવ શેડો સુધારવા આ ગુરુ ગોવિંદનું બીજું રૂપ દયા અને ધર્મ આ ગુરુ ને શિષ્યનું બીજું રૂપ દયા અને ધર્મ ગુરુ ને ગોવિંદ ગુરુ ને શિષ્ય એ આ એક ગોવિંદ છે એક ગુરુ છે અને ગુરુ જે છે એ જ્ઞાન આપે છે અને સાંભળનાર છે ને એ ગોવિંદ છે અને ગોવિંદ એટલે ગોના મિત્રીથી શ્રવણ કરીને અને આપણો મોક્ષ કરવો ને એ ગોવિંદનું કામ છે ગોવિંદનું કામ કોણ ગાયું સારી એ ગોવિંદ એમ નહીં ગૌ એટલે ગો ના ઇન્દ્રિયોને ચાલવે એટલે ભગવાનના ભજનમાં બ્રહ્મચર્ય ચર્યા કરે રસી પછી રહે ભગવાનના ભજનમાં આપણી ઇન્દ્રિયો રસી પછી રહે
અને આ ભગવાને ગૌશાલી ગાય એટલે એને ગોપાલ નામ પડ્યું. ગોપાલ ગોપાલ એટલે ઇન્દ્રિયોનો પાલક, ઇન્દ્રિયોને પવિત્ર બનાવનાર. ગાયો એ પવિત્ર છે, ઉચ્ચમાં ઊંચી ગાય છે. જે અવતાર આપણે સ્વરાશીના જીવમાં ઊંચામાં ઊંચો અવતાર હોય ને એ ગાય, એટલે ગાયની સેવા સર્વોપરી છે. એમ મનુષ્ય અવતારમાં આપણે ઇન્દ્રિયોને દમન નહીં કરીએ, ઇન્દ્રિયોને વાવશું નહીં, એનું પરિવર્તન નહીં કરીએ તો આપણે કેમ કરીએ? ન કરીએ. એટલે ગુરુને ગોવિંદના ગુણ ગાવો. કોણ ગાય? ગાય કોણ? જે ગાય ને ગુરુના ગુણ ગાય ને એ ગાય જ છે. આ ગુરુના ગોવિંદના ગુણ ગાય છે, ભગવાનના ગુણ ગાય. અને ગાય ને એ ગાય જ કહેવાય. શું કહેવાય? તો માર કરતો કે ભાઈ હું તારી ગાય છું, એટલે કરી જાય. મારે ને હું તારી ગાય, આ જાવ. એટલે એ કરી જાય, એ એમ છોડી દે તો આ સૌદ ભોવનો નાશ થઈ ન તારી દે. હું તારી ગાય છું, તારા ચરણને આધીન છો, તારા ચરણને રજ છો, હું કાંઈ. આવી સ્થિતિ કરીને ગુરુના ગુણ ગાવો. ગુરુ ગોવિંદના ગુણ ગાવો, ભવિષ્યનો સુધારવા, પણ દયા ધર્મ દિલ ધારો, ભવિષ્યનો સુધારવા. એમાં શાને કાજે શરમાવો? એમાં તમને શરમ શેની છે? તમારો શેડો સુધારવામાં તમને શરમ શેની? સતારે કીધું કે એમાં શરમ મને શાની? મને બોલાવે સદગુરુ જ્ઞાની. સદગુરુ બધાને બોલાવે છે, તમને એકને દરેકને બોલાવે છે, પણ આપણું ધ્યાન નથી એટલે આપણે સાંભળતા નથી. આપણે કેવા છે? બે ધ્યાન. આપણને એમ કે બીજાને બોલાવે, ના તમને જ બોલાવે છે, બીજા કોઈને જ બોલાવતા. તમને જ યાદ કરાવશે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આચાર્ય ભરવાને પાણી, છોડી પી રહ્યો તો સાસરીએ જવાની. એમાં શરમ મને છે? આપણે પીયુના પરમાત્મા દરેકને બોલાવે છે, એ માર્ગે આપણે હાલવાનું છે. પિંગલા પિંગલાનો માર્ગ છોડી સૂક્ષ્મના માર્ગે જવાની. આ માર્ગમાં આપણે જવું હોય, કરવું હોય તો દરેકને બોલાવે છે, ગુરુ બોલાવે છે, યાદ કરે. પણ આપણે એના પ્રદેશમાં જઈને તો એ આપણે ખેંચે. આપણે માયાના પ્રદેશમાં ઉભા રહી છે ને, એટલે આપણે એને હું ધ્યાન નથી દેતા. છોકરું એટલું બધું રમતમાં હોય ને તો બાપ ગમે એટલા હાથ કરે કે હોકારું નથી. જે હોકારું, કારણ કે રમત ગમતમાં એટલું બધું મશગુલ થઈ ગયું અને એમાં એના મિત્રોનું મંડળ મળી ગયું એટલે ભાન ભૂલાઈ ગયું. એટલે બાપ ગમે એટલા દેખાડા કરે, કોણ સાંભળે? એમ પરિભ્રમ પરમાત્મા આપણને બધાને બોલાવે છે. આખા જગતનો પિતા વિશ્વંભર છે, આખા જગતનો વિશ્વંભર છે, વિશ્વ પિતા. શાથી ન ધરે ક્ષમતા, એટલે તમારામાં ક્ષમતા આવતી કેમ નથી? ગજબ દયા છે અલબેલાની, અહીં રાખો હાથ જોને, અહીં હાથમાં રાખો, હસી જાય ને, ચલાઈ જાય છે ને, ખબર નથી રહેતી ને, અહીં હાથમાં રાખો, સાવધાન. ગજબ દયા છે અલબેલાની, અહીં રાખો હાથ જોને. એટલે ઋષિ રાખજો, પછી રાખો આ બેલી બદ્રીનાથ. ઋષિ રાખ કે આપણો બેલી બદ્રીનાથ, આખા જગતનો માલિક, એ આપણો એક જ છે. એ મારો તમારો જુદો નથી, પણ ઓળખાણ વગરનો જુદો માની લીધો ને. તમારો ભગવાન કહ્યો, તમારી માતાજી કહે, તમારી માં કહે, એટલે બધા એક જ હોય. માં કોઈ જુદા હોય, બાપ કોઈ જુદા હોય. બાપ એક જ હોય બધાને, માં એક જ હોય, ન હોય. દેહ કરીને અલગ અલગ હોય, પણ જન્મદાત્રી છે એ બધાની એક જ. કે જુદી છે? એક જ. એમાં જગતમાં પરિભ્રમ પરમાત્મા એક છે, માયા એક જ છે, ભક્તિ એક જ છે. પણ ભક્તિ છે ને એ ઘટી થઈ ગઈ, ખાવ ઘટી, વ્રત થઈ ગઈ. એટલે એના ઘણા આમ તેમ હોય બધું આવતું હોય દુનિયામાં, પણ એમાં કઈ એને કઈ હંચવાય નહીં. હાંચવું તો જતન રખોડું કરવું પડે. નકર આવશ્યક થઈ જાય તો
વહી જાય પ્રેમ ટકે. એમ આ જેને જેને ભક્તિને સાચવી છે, ભક્તિનું રક્ષણ કર્યું છે, ત્યાં જ્ઞાન અને વૈરાગ્યનો જન્મ થાય. જ્ઞાન અને વૈરાગ્યનો જન્મ. અને જ્યાં જ્ઞાન ને વૈરાગ્યનો જન્મ થાય એને પાછો ભક્તિનો ખોરાક કાયમ મળવો જોઈએ. નકર આઈ આપણે ઘટા થઈ જાય. આપણે નબળા વિચારો આવવા પડે અને આપણે એમ થાય કે હવે કઈ ગમતું નથી. ન ગમે એનું કારણ છે તમને સત્સંગ નથી મળ્યો. આપણે કાયમ ખાવાની જરૂર પડે, કાયમ નાહવાની જરૂર પડે, કાયમ કપડાં ધોવાની જરૂર પડે. એમાં મનને ભક્તિની કાયમ જરૂર પડે. મનનો ખોરાક ભક્તિ છે અને એ કાયમ જરૂર પડે. ભક્તિમાં આપણે ભજન વિના અમારી ભૂખ ન ભાંગે, સમરણ વિના અમારી તલપ ન જાય. ભજન વગરની ભૂખ કોઈની ભાંગતી નથી. ભજન એટલું બધું વધારો કે આત્માની ગતિ ઓળખાણ જાય થઈ જાય ને, એટલે પછી તમારી મોક્ષ ગતિમાં તમે આવી જાઓ. પછી તમારે જરૂર ન પડે કાંઈ, પછી કાંઈ એને વાંધો ન આવે. પણ એકવાર આત્માની ગતિને ઓળખી લો ને તો, એટલે ગુરુની ગતિ છે અપરંપાર, એમાંથી અનુભવ ઉઠે લગાર. આ અકળ પુરુષની લીલા ન્યારી એને બાળક બનીને કોઈ પૂછે, અધનામને સત્તરો તેને 14 લોકમાં પૂછે. એમાં મનુષ્ય જન્મ મળ્યો અતિ દુર્લભ. આ સહેજે સહેજે સાગર કરી જવાનું. સહેજે એટલે હળવું કરો, કોઈ વાતને હળવી કરતા શીખો. ઘણા રાયનો પહાડ બનાવે. શું બનાવે?